ગણેશ ઉત્સવના આગમનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપ્પાની વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર સંસ્કારધામ સોસાયટીના સંસ્કારધામ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉમંગભેર ઉજવણીની તૈયારીઓ કરી શ્રીજીની મૂર્તિ લાવી હાંસોટ રોડ ઉપર તુલસી વિલા ખાતે મૂકવામાં આવી હતી અને ત્યાંથી ભવ્યાતિ ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રાનું રામકુંડના મહંત ગંગાદાસજી બાપુના હસ્તે ભસ્મ આરતી ઉતારી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. શ્રીજીની આગમન યાત્રામાં રાજસ્થાનના કોટાના કલાકારોએ મહાદેવ અને હનુમાનજી વેશભૂષા ધારણ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શ્રીજીની શાહી સવારી અને આ વેશભૂષાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ આગમન યાત્રા ભરૂચી નાકા થઈ સંસ્કારધામ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.